હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. ચાલો આજે આપણે ગુજરાતીઓના વર્લ્ડ ફેમસ વાટીદાળના ખમણ બનાવીએ મારા કિચનમાં. આ અમારા સુરતીઓના સાઉથ ગુજરાતના ફેમસ ખમણ છે વાટીદાળના. તો તેને માટે મેં 1.5 કપ ચણાની દાળ પલાળી રાખી છે. લગભગ 6 થી 7 કલાક તેને પલાળી રાખી હતી. તો જો સરસ પલળી ગઈ છે. પલળેલી દાળને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું. અને તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું વાટવા માટે. તો મિક્સી જારમાં આપણે પલળેલી દાળ લઈ લઈશું અને તેમાં 1 ગ્લાસ જેટલી મેં ખાટી છાશ ઉમેરી છે. થોડી જાડી એવી છાશ ઉમેરી દેવાની અને તેની સાથે વાટી લઈશું આપણે. પાણી નહીં ઉમેરવાનું, ખટાશ જોઈશે આથા માટે, તો છાશ સાથે જ વાટી લેવાનું. હવે તેને વાટેલા મિક્સરને આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને મિક્સરમાં થોડું પાણી, મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને બાકીનું મિક્સર પણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. આ રીતનું થોડુંક કરકરું વાટવાનું. અને આ રીતનું મિક્સર થઈ જાય એટલે તેને હલાવી, ઢાંકી અને 7 થી 8 કલાક માટે આપણે ફરમેન્ટ થવા મૂકી દઈશું. આથો લાવવા માટે મૂકી દઈશું. મેં ઓવરનાઇટ મૂક્યું હતું. જો સવારે મેં ખોલીને જોયું, ખૂબ સરસ આથો આવી ગયો છે. તો હવે આ મિક્સરમાં આપણે વાટેલા આદુ મરચાંની પેસ્ટ 1 થી 1.5 ચમચી મેં ઉમેરી છે. ચપટી હિંગ ઉમેરી છે, ચપટી હળદર ઉમેરી છે અને સ્વાદ મુજબ તેમાં મીઠું ઉમેર્યું છે. આદુ મરચાંમાં મીઠું હતું એટલે મેં થોડુંક જ મીઠું ઉમેર્યું છે ફરી. હવે આ મિક્સરને એકદમ સરસ હલકું થાય ત્યાં સુધી હલાવી લઈશું આપણે. જો આ રીતે મિક્સ થઈ ગયું પછી મીઠું ચેક કરી લઈશું, મીઠું બરાબર છે. હવે થોડા મિક્સરને આપણે એક જુદા બાઉલમાં ટ્રાન્સફર કરીશું. એક થાળીમાં સમાય એટલું જ આપણે ટ્રાન્સફર કરીશું. અને છેલ્લે મેં 2 ચમચી તેલ પણ ઉમેર્યું છે મિક્સરમાં. સોરી, હું કહેવાનું ભૂલી ગઈ. જેથી ખમણમાં આપણે ખાઈએ ને ઠંડા પડે તો ડૂચો ન વળે, એટલે આ તેલ જરૂરથી ઉમેરજો. હવે થોડું મિક્સર લઈ લઈશું આપણે બાઉલમાં. એક થાળી પૂરતું જ લેવાનું. અને તેમાં આપણે 1 સેચેટ ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. એ પહેલાં થાળીને આ રીતે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું. જેમાં ખમણ ઉતારવાના છે, સ્ટીમ કરવાના છે, એ થાળીને આ રીતે ગ્રીસ કરી લઈશું. ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા બાદ આપણે 1 થી 2 ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું. અને મિક્સરને એકદમ સરસ હલકું થાય ત્યાં સુધી ફેણી લઈશું. જો સરસ ફૂલી રહ્યું છે મિક્સર. આ પ્રોસેસ એકદમ આપણે ઝડપથી કરવાની છે. મિક્સરને સરસ ફેણી અને બીટ કરી અને તરતથી આપણે થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો પ્લીઝ, ભૂલ્યા વગર. અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવી જ અવનવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. જો મેં સ્ટીમરને સ્ટીમ કરવા મૂકી દીધું હતું ગેસ પર. આ રીતે સ્ટેન્ડ મૂકી અને થાળીને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. લગભગ 15 થી 20 મિનિટ પછી આપણા ખમણ બફાઈ જશે, સ્ટીમ થઈ જશે. 15 થી 20 મિનિટ પછી ચેક કરી લેવાનું. આ રીતે
ચપ્પુથી ચેક કરી લેવાનું કાચા નથી રહી ગયા. જો ચપ્પુ ક્લીન આવે તો ખમણ થઈ ગયા છે અને થાળી આપણે બહાર કાઢી લઈશું. તમે મને કમેન્ટમાં જરૂર જ લખીને મોકલજો તમે કઈ રીતે બનાવો છો ખમણ, વાટીદાળના કે તમને નાયલોન ખમણ ગમે. જો બાકીનું મિશ્રણ પણ આપણે એ જ રીતે એ જ પ્રોસેસ રિપીટ કરી અને બીજી થાળી પણ આ રીતે ઉતારી લઈશું આપણે. તો જો 1.5 કપ ચણાની દાળમાંથી લગભગ 2 થાળી ઉતરી છે આપણી. તો ઘરના જ ખમણ એટલા સરસ થઈ જાય છે તો બજારના ખબર નહીં એ લોકો કઈ રીતે બનાવતા હોય, એડલ્ટ્રેટેડ ખમણ લાવવાની જરૂર રહેતી નથી. આપણી થાળી થોડીક ઠંડી પડે એટલે તેને તેલથી આ રીતે ગ્રીસ કરી દઈશું. હવે વઘાર માટે મેં એક પેન ગેસ પર મૂકી દીધું છે. તેમાં ખાસું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે. તેમાં રાઈ, હિંગનો વઘાર કર્યો છે. હવે વઘાર એકદમ કકડી જાય એટલે તેમાં લીલા મરચાંના કકડા ઉમેરી દઈશું આપણે. ધ્યાનથી વઘારને ગેસ પરથી ઉતાર્યા પછી જ મરચાં ઉમેરજો. આપણી બંને થાળી સરસ સ્ટીમ થઈ ગઈ છે તો આ વઘારને થોડો થોડો બંને થાળીમાં આપણે રેડી દઈશું અને આ રીતે તાવેતાથી થાળી પર ચારે તરફ સ્પ્રેડ કરી દઈશું. અને ખમણના સરસ પીસીસ મેં પાડી લીધા છે. વઘાર રેડતા પહેલાં એના કટકા કરી લેવા ખમણના, જેથી વઘાર બધા પીસીસમાં એબ્સોર્બ થઈ જાય. જો થઈ ગયા પછી આપણા ખમણનો કલર કેટલો સરસ પીળો આવી ગયો છે અને ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. મારા ઘરમાં બંને ખમણ બને છે, નાયલોન ખમણ અને વાટીદાળના. મને પર્સનલી વાટીદાળના ખમણ ઘણા જ ભાવે છે. જો પછી આ રીતે ઘણી બધી ફ્રેશ કોથમીર ઝીણી સમારી અને આ રીતે ગાર્નિશ કરો. અમારા સાઉથ ગુજરાત સાઈડ લીલું નારિયેળ પણ ગાર્નિશમાં વપરાય છે. જો તમારી પાસે હોય તો એ પણ ઉપયોગમાં લેજો, બહુ સરસ ટેસ્ટ આવે છે એનો પણ. મારી પાસે અત્યારે હાજરમાં નથી તો મેં ખાલી કોથમીરથી જ ગાર્નિશ કરી છે. જો હું તમને બતાવું, ફક્ત ચણાની દાળ, કોઈ અડદની દાળ, ચોખા કંઈ જ ઉમેર્યા વગર આ ખમણ એટલા સરસ જાળીદાર થયા છે. જુઓ, ખૂબ સરસ દેખાઈ રહ્યા છે અને ખૂબ સરસ થયા છે. આ જ રીતે બનાવશો ને પરફેક્ટ ખમણ થશે વાટીદાળના. હવે આપણે આ ખમણને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી અને ગરમ ગરમ ચા કે ચટણી જેની બી સાથે ઈચ્છો એની સાથે ખાઈ શકો. અને કેવા સરસ દેખાઈ રહ્યા છે. બંને થાળીના ખમણ આ રીતે મેં ટ્રાન્સફર કરી લીધા છે સર્વિંગ બાઉલમાં. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો, ખૂબ સરસ બનશે અને બધાને ઘરમાં ખાવાની ખૂબ મજા આવશે. આપણા ગુજરાતીઓને આપણી ગુજરાતી વાનગી અને ભાષા પર ઘણો જ પ્રેમ છે અને આપણી ગુજરાતી વાનગીઓ તો દુનિયાના ખૂણે ખૂણે ફેમસ છે. જે એકવાર ખાય છે ને તે ફેન થઈ જાય છે. આ ખમણ બનાવ્યા તો એક વાત યાદ આવી. મારા ઘણા નોન ગુજરાતી મિત્રો છે ઓડિયન્સમાંથી પણ, અને મારી સાથે ભણતા હતા તે લોકો પણ નોન ગુજરાતીઝ ઘણા છે એમાં. તો તે લોકો ખમણને ખમણ ઢોકળા જ કહે. તો એમને ખાસ જણાવવાનું કે ખમણ અને ઢોકળા બંને અલગ વાનગી છે. ખમણ ચણાના લોટમાંથી બને એ એક નાયલોન ખમણ હોય છે અને એક આ વાટીદાળના ખમણને ખમણ કહીશું આપણે. અને જે ઢોકળા છે તે ઈદળા કહેવાય, જે વ્હાઈટ બને છે, ચોખા અને અડદની દાળમાંથી બનતા હોય છે, તેને ઢોકળા કહેવાય છે. અને એક મિથ છે કે ગુજરાતીઓ ગળ્યું જ ખાય છે. તો જોઈ લો તમે, આ ખમણમાં મેં ચપટી પણ ખાંડ નથી યુઝ કરી. ટોટલી શુગર ફ્રી ખમણ બનાવ્યા છે. તો ચાલો ફરી મળીશું આપણે. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો.